ટેકનોલોજી SEO પોઈઝનિંગથી સાવધાન. લેખક હર્ષ મેસવાણિયા. આજે ટેકનોલોજીના જમાનામાં યુઝર્સના ડેટા સૌથી મહત્ત્વના છે. યુઝર્સને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરવા માટે ડેટા ખૂબ જરૂરી છે. આપણા ડિવાઇસની સ્ક્રીન પર આપણે જે જોઈએ છીએ એના આધારે ડેટાનું પૃથ્થકરણ કરીને આપણને એ પ્રમાણે જાહેરાતો બતાવાય છે. આપણે જે પ્રોડક્ટ, સ્થળ કે ટિકિટ એવું કશુંય સર્ચ કરીએ એના પરથી એ પ્રકારની જાહેરાતો સતત બતાવીને પ્રભાવિત કરવાની કોશિશ થતી રહે છે. બધો ખેલ ડેટાનો છે. આપણે શું જોઈએ છીએ, કેટલું જોઈએ છીએ, કેટલી વાર સુધી જોઈએ છીએ, એ તમામ બાબતો પરથી આપણી પસંદ નાપસંદ નક્કી થતી હોય છે. આ એક પ્રકારનો ડેટા થયો. બીજા પ્રકારનો ડેટા એ થયો કે જેમાં આપણી અંગત વિગતો હોય. નામ, સરનામું, મોબાઈલ નંબર, ક્રેડિટ ડેબિટ કાર્ડ પિન, આધાર, પાન, બેંક એકાઉન્ટ જેવી વિગતોને પર્સનલ ડેટા કહેવાય છે અને એ સૌથી સંવેદનશીલ હોય છે. તેનો દુરુપયોગ થાય તો ઘણું મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આપણા સર્ચના ડેટાના આધારે વધુમાં વધુ આપણને જે ઓનલાઈન એડવર્ટાઇઝ બતાડવામાં આવે છે તેને પ્રભાવિત કરવામાં આવે છે. પરંતુ અંગત ડેટા ચોરાય ત્યારે કંઈક કેટલીય બાબતો પર અસર થાય છે. આથી જ હેકર્સ યુઝર્સનો પર્સનલ ડેટા મેળવવા સૌથી વધુ સાયબર એટેક કરે છે. એમાં અજાણી લિંક મોકલવાથી લઈને માલવેર સુધીની તરકીબો અજમાવવામાં આવે છે. એમાં હવે નવી તરકીબ ઉમેરાઈ છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. એને SEO પોઈઝનિંગ કહેવામાં આવે છે. SEO એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝર. આપણે જે સર્ચ કરીએ છીએ એનું જે પરિણામ મળે છે તે SEOને આભારી છે. SEO ટોટલ વેબ ટ્રાફિકમાંથી આપણા સર્ચના કીવર્ડ પરથી ચોક્કસ વેબસાઇટ સુધી દોરી જાય છે. એક રીતે આપણે જે સર્ચ કરીએ છીએ એ ખાસ શબ્દને ધ્યાનમાં રાખીને ખાસ વેબસાઇટ સુધી લઈ જાય છે. સર્ચ એન્જિનમાં કીવર્ડ્સનું મહત્ત્વ પારખીને જ હવે મોટી કંપનીઓ વેબસાઇટ માટે SEO એન્જિનિયરિંગની મદદ મેળવે છે. એ એક્સપર્ટ યુઝર્સને ચોક્કસ વેબસાઇટ સુધી લાવે છે. હવે આ જ ટેકનિકનો હેકર્સ દ્વારા નેગેટિવ ઉપયોગ થઈ રહ્યો છે. SEOમાં ઝેર ભળતું હોવાથી તેને SEO પોઈઝનિંગ કહે છે. હેકર્સ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને એવું ષડયંત્ર ગોઠવે છે કે સેંકડો યુઝર્સ એ જાળમાં ફસાઈ જાય છે. આપણી આસપાસ જે ઘટનાની સૌથી વધુ ચર્ચા થતી હોય અને જે જાણવા માટે આપણે ઉત્સુક હોઈએ એ કીવર્ડ્સ સાથે હેકર્સ રમત કરે છે. SEOમાં એક રીતે વાયરસ મૂકી દેવામાં આવે છે. દાખલા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ સૌથી વધુ સર્ચ થતું હોય તો એને લગતા કીવર્ડ્સથી SEOને પ્રભાવિત કરે છે. પછી આપણે એ કીવર્ડ્સથી જે રિઝલ્ટ મળે તે ઓપન કરીએ તો પહેલી નજરે કશી ગડબડ થયાનું લાગતું નથી. ખોટી વેબસાઇટ કે વેબ લિંક પર આપણે પહોંચ્યા હોઈએ છીએ એવો ખ્યાલ એટલે પણ નથી આવતો કારણ કે દરેક બાબત એવી વ્યવસ્થિત રીતે બતાવાય છે કે આપણને એમાં ગોટાળો થયાનો અંદાજ આવતો નથી. પરંતુ આવી લિંક એક પ્રકારની ટ્રેપ હોય છે. ઘણી વખત વેબસાઇટનું એક્સટેન્શન બરાબર દેખાતું હોય. આપણને જોઈતી માહિતી માટે આપણે ક્લિક કરીએ પછી એમાંથી લિંક ઓપન થાય છે જેને ટેકનિકલ ભાષામાં રીડાયરેક્ટ કહેવાય છે. એમાં માલવેર હોય છે અને એ આપણા ડિવાઇસમાં ઘુસાડવાની કોશિશ થાય છે. જો એન્ટીવાયરસ કે મોબાઈલની સિક્યોરિટી નબળી હોય તો માલવેર ડિવાઇસમાં દાખલ કરે છે
અને હેકર્સ તેનાથી આપણો ડેટા ચોરી લે છે. નેટવર્કિંગના પાસવર્ડ, ગૂગલ પે, ફોન પેના પિન, બેંક એકાઉન્ટ્સની વિગતો પર હેકર્સ નજર રાખે છે. એને એમાંથી કશું મળી જાય તો આર્થિક છેતરપિંડી થાય છે. માલવેર એક વખત ડિવાઇસમાં આવે પછી ભારે ચૂપકીદીથી કામ કરે છે. એ ડેટા ચોરે છે. એનો આપણને અંદાજ પણ આવતો નથી. ઘણી વખત મોબાઈલમાં ભેદી ફાઇલો બની જતી હોય છે, પણ એનો અણસાર તરત આવતો નથી. આ આખી પ્રક્રિયા SEO પોઈઝનિંગથી ઓળખાય છે. એમાંથી બચવા માટે સૌથી જરૂરી બાબત વપરાશકર્તાની જાગૃતિ છે. કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું. સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવા. લેપટોપ અને ડેસ્કટોપમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવો જરૂરી છે. તે સિવાય વેબસાઇટના એક્સટેન્શન વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઓથેન્ટિક લિંકની આગળ www પહેલાં HTTPS: હોય છે. એટલે લિંકમાં કંઈ ગડબડ જણાય તો પહેલાં આ બાબત બરાબર ચકાસી લેવી. આવી જાગૃતિ રાખીને જ SEO પોઈઝનિંગથી બચી શકાય છે. અજાણી લિંક ઓપન કરતી વખતે સાવધાની રાખવી અને આપણા ડિવાઇસના ઇન્ટરફેસમાં જરા સરખી ભેદી ગતિવિધિ થાય તો ચેતી જવું.